નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિપુલ પટેલ સત્યમ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ યર વિદ્યાર્થી મિત્રો આપણે 9મા ધોરણના ફક્ત એસાઇનમેન્ટના વિડીયો મૂકતા હતા. ગયા વર્ષે 9મા ધોરણમાં જે વિદ્યાર્થીઓ હતા એ લોકોએ આ પદ્ધતિ એટલી બધી પસંદ કરી હતી કે કદાચ એમ કહું કે મારા મોટા ભાગના સબસ્ક્રાઇબરો અત્યારે હાલ 10મા ધોરણના વિદ્યાર્થીઓ છે, તો ખોટું નહીં. તો વિદ્યાર્થી મિત્રો 9મા ધોરણની અંદર આ વર્ષે આપણે ચેપ્ટર વાઇઝ સ્ટેપ બાય સ્ટેપ દરેક ઉદાહરણો શીખવાડીશું અને જરૂર પડશે ત્યાં સ્વાધ્યાયના દાખલાઓ પણ શીખવાડીશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ. સંખ્યા પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો શરૂ કરો એ પહેલા તમને પ્રાથમિક માહિતી આપી દઉં. પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, સમય સંખ્યા, વાસ્તવિક સંખ્યા શું છે અને કેવી રીતે એને આપણે દર્શાવી શકીએ છીએ. તો ચલો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રાકૃતિક સંખ્યાથી. પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓને ઇંગ્લિશમાં વિદ્યાર્થી મિત્રો નેચરલ નંબર એટલે કે n વડે દર્શાવવામાં આવે છે, જે 1 થી શરૂ થાય છે અને અનંત સુધી આવે છે, જેને આપણે ધન સંખ્યાઓ પણ કહીએ છીએ. ધન પ્રાકૃતિક સંખ્યાઓ યાદ રાખજો. ધનમાં બી પાછી પૂર્ણાંક ને બધી અલગ અલગ આવશે. એના પછી વિદ્યાર્થી મિત્રો પૂર્ણ સંખ્યાઓ આવી. 0 ની શોધ થઈ એટલે પૂર્ણ સંખ્યાઓ બની, જેને આપણે હોલ નંબર એટલે કે W તરીકે ઓળખીએ છીએ, જે 0 થી સ્ટાર્ટ થાય છે. 0 1 2 3 4 અનંત સુધી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે પૂર્ણ સંખ્યા પછી આવે છે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે z, જેને આપણે ઇન્ટીજર્સ તરીકે ઇંગ્લિશમાં ઓળખીએ છીએ. બરાબર? તો એ ઋણ, 0 અને ધન એમ 3 પ્રકારે આવે છે. એટલે આગળ આપણે આ રીતે અનંત સુધી -3 -2 -1 0 1 2 3 અનંત સુધી. બરાબર? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આગળ અને પાછળ બંને જગ્યાએ અનંત સુધી છે. એટલે કે પૂર્ણાંક સંખ્યામાં નાનામાં નાની કોઈ સંખ્યા પણ ના મળે અને મોટામાં મોટી સંખ્યા પણ ના મળે. આનાથી મોટો ગણ આવશે સમય સંખ્યા ગણ. સમય સંખ્યાઓ, જેને આપણે Q વડે દર્શાવીશું. આ સંખ્યાઓમાં z ની તમામ આવી જાય. હવે અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, n ની તમામ સંખ્યાઓ w માં આવે છે, w ની તમામ સંખ્યાઓ z માં આવે છે, એમ z ની તમામ સંખ્યાઓ q માં આવી જશે. તો z ની તમામ સંખ્યાઓ તો ખરી, એના સિવાય બીજી કઈ કઈ સંખ્યાઓ આવે વિદ્યાર્થી મિત્રો? તો p/q સ્વરૂપની સંખ્યાઓ આવે. p/q સ્વરૂપની સંખ્યાઓ એટલે વિદ્યાર્થી મિત્રો એમાં અપૂર્ણાંક સંખ્યાઓ આવશે, શાંત દશાંશ આવશે અને અનંત આવૃત દશાંશ આવશે. બરાબર? તો p/q સ્વરૂપની સંખ્યાઓ કઈ કઈ હોય હું તમને બતાવી દઉં. એક છે શાંત દશાંશ. શાંત દશાંશ એટલે પોઈન્ટ વાળી 1.2 2.3 આ બધી શાંત દશાંશ છે વિદ્યાર્થી મિત્રો. બરાબર? ત્યારબાદ આવશે અનંત અને આવૃત. અનંત અને આવૃત. આમાં આવશે 1.3 ઉપર તમને ખ્યાલ હોય તો આ રીતે આપણે 12 આવેલું હોય છે, એટલે 3 3 3 3 ચાલે, જેને આપણે ભૂતકાળમાં પુનરાવર્તિત દશાંશ સંખ્યાઓ કહેતા હતા. 1.67 એની ઉપર આપણે આ રીતે 12 કરીએ, 6 7 6 7 6 7 ચાલે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે 12 કરતા હોઈએ એ પુનરાવર્તિત દશાંશ સંખ્યાઓ જે છે એને આપણે અનંત અને આવૃત દશાંશ કહીએ છીએ. આને આપણે p/q સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. જેમ કે આને હું p/q સ્વરૂપમાં દર્શાવું તો આપણે એને લખીએ છીએ 1/2, જેને આપણે અપૂર્ણાંક સંખ્યાઓ કહીએ છીએ. અપૂર્ણાંક. બરાબર? અપૂર્ણાંકમાં મિશ્ર, શુદ્ધ અને અશુદ્ધ એમ 3 પ્રકારની આવશે. તો 1/2. બરાબર? એટલે હું બધી મિક્સ જ લખું છું. આ શુદ્ધ અપૂર્ણાંક સંખ્યાઓ છે. બરાબર? પછી જેનો છેદ મોટો હોય એની જગ્યાએ અંશ મોટો હોય અને છેદ નાનો હોય, આ શુદ્ધ અપૂર્ણાંક થશે, આ અશુદ્ધ અપૂર્ણાંક થશે અને આ થશે મિશ્ર અપૂર્ણાંક. બરાબર? તો આ પ્રકારની બધી જ અપૂર્ણાંક સંખ્યાઓ પણ p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. એટલે આ બધી જ સંખ્યાઓ છે એ છે સમય સંખ્યાઓ.
તો અહીંયા ધ્યાન રાખજો, n ની તમામ સંખ્યાઓ w માં આવે, w ની તમામ સંખ્યાઓ z માં આવે, z ની તમામ સંખ્યાઓ q માં આવે, પણ આને ઉલટા ના જઈ શકીએ આપણે. w ની તમામ સંખ્યાઓ n માં છે તો લખવાનું ના, z ની તમામ સંખ્યાઓ w માં છે તો ના, બરાબર, આ સંખ્યાઓ નથી, એ રીતે તમે લખી શકો છો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારા માટે આટલી પ્રાથમિક માહિતી ઇનફ છે અત્યારે હાલ. અહીંયાથી આપણું ઉદાહરણ નંબર 1 સ્ટાર્ટ થશે. ઉદાહરણ નંબર 1 ની અંદર મેં અહીંયા ઉદાહરણ 1 ના 3 ભાગ પાડી દીધા છે, 1 2 3 જ લખેલા છે, એટલે તમારા ઉદાહરણના નંબરો અને આપણી ચોપડીના નંબરો કદાચ અલગ હોઈ શકે, બરાબર. તો એના માટે તમારે ફક્ત જોવાનું રહેશે, ક્રમ વાઇઝ હશે એટલે ચિંતા ના કરતા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે એક પેપર જોઈ શકો છો, બરાબર. મેં આને પેપર સ્વરૂપની અંદર રૂપાંતરિત કરી નાખ્યું છે, જે ટોટલી બધા જ આપણા ઉદાહરણો છે સ્વાધ્યાય 1 ની અંદર આવતા, એ બધા જ ઉદાહરણો ટોટલ 59 માર્ક્સના થશે વિદ્યાર્થી મિત્રો. એટલે એક પેપર સ્વરૂપે છે. આ પેપર તમે અહીંયા કમ્પ્લીટલી ગણી શકો છો. આ પેપર વિદ્યાર્થી મિત્રો તમારે PDF સ્વરૂપે જોતું હોય તો તમારે મને WhatsApp પર હાય લખીને મેસેજ કરવાનો છે. WhatsApp નંબર મારા ડિસ્પ્લેની અંદર તમને અહીંયા દેખાતો હશે, બરાબર. અથવા તો તમે કોઈ પણ મારા વિડીયો જોશો તો તમને ક્યાંક ના ક્યાંક તો મારો WhatsApp નંબર તમને મળી જશે. તો આ WhatsApp નંબર પર વિદ્યાર્થી મિત્રો તમારે મને હાય અને સ્ટાન્ડર્ડ 9 આટલું લખીને મોકલવાનું છે. તો હું તમને 9મા ધોરણની PDF ફાઇલો બધી મોકલીશ. જો વિદ્યાર્થી મિત્રો તમારે 9માની અને સાથે સાથે 10માની બી આવી જાય, કારણ કે ગ્રુપની અંદર બધા સાથે જ હશો, તો તમારે શું કરવાનું, 10માની આવે તો 10માના વિદ્યાર્થીઓ આસપાસ રહેતા હોય તો એમને શેર કરવાની, અને 9માની હોય તો તમારે ડાઉનલોડ કરીને એની પ્રિન્ટ આઉટ કઢાઈ લેવાની. તો ખાસ હાઈ કરીને સ્ટાન્ડર્ડ 9 લખજો, બરોબર. શક્ય હશે તો હું તમને એક અલગ ગ્રુપમાં જ મૂકવા કોશિશ કરીશ. તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે શરૂ કરીએ આપણે ઉદાહરણ નંબર 1. ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ તો આપણે ઉદાહરણ નંબર 1. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. આ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જે 3 નંબર આપેલા છે, 3 નંબર શું છે, ઉદાહરણ નંબર 1 જ છે, બરાબર. એના 3 અલગ ભાગ પાડી દીધા છે. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. પૂર્ણ એટલે વિદ્યાર્થી મિત્રો w એ n છે, તો આ ખોટું છે. આપણને યાદ છે કે n ને w કહેવાય પણ w ને n કહેવાય નહીં. તો અહીંયા આપણે જવાબ લખી દઈશું અસત્ય. ચલો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? દરેક પૂર્ણાંક સંખ્યા એ સમમેય સંખ્યા છે. તો પૂર્ણાંક એટલે z એ q છે, તો એનો મતલબ z ની તમામ સંખ્યાઓ q માં આવે છે. તો આ વિધાન સાચું છે, આપણે આગળ શીખી ગયા. તો અહીંયા લખીશું સત્ય છે. હવે આપણને કીધું છે કે દરેક સમમેય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે, એટલે કે q એ z છે એમ કીધું છે આપણે. તો આ વસ્તુ ખોટી છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અસત્ય છે. તો ઉદાહરણ નંબર 1 પૂરું થયું વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2 માં આપણને કીધું છે વિદ્યાર્થી મિત્રો કે 1 અને 2 વચ્ચેની 5 સમમેય સંખ્યાઓ શોધો. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી જવાબ લખીશું, ગણતરી આપણે પાછળ બતાવું તમને બીજા પેજ ઉપર. તો ચલો 1 અને 2 વચ્ચેની 5 સમમેય સંખ્યાઓની 2 પદ્ધતિઓ છે વિદ્યાર્થી મિત્રો. બીજી પદ્ધતિ છે એ બેસ્ટ છે, તો હું તમને પહેલા બીજી પદ્ધતિ કરાવીશ, પછી પહેલી પદ્ધતિ કરાવું. તો અહીંયા આપણે આપણા માટે એ રીત નંબર 1 થશે. 5 સમમેય સંખ્યાઓ કીધી હોય વિદ્યાર્થી મિત્રો, એમાં 1 પ્લસ કરી દેવાનો, એટલે કેટલા થઈ ગયા? = 6. તો આપણે લખીશું બંને સંખ્યાના છેદમાં 6 લાવતા, બરાબર. તો બંને સંખ્યાના છેદમાં 6 લાવી દો. તો અહીંયા 1 છે તો એના છેદમાં 1 છે તો ઉપર નીચે 6 વડે ગુણી નાખો. તો 6 એકા 6, નીચે 6 થઈ ગયા. ચલો એ જ રીતે 2 છે તો આને પણ 6 વડે ઉપર નીચે ગુણી નાખો. તો આ થઈ ગયા 6 દુ 12, નીચે થઈ ગયા 6. હવે આ બંનેની વચ્ચેની સંખ્યાઓ તમે આરામથી લખી શકો છો. માટે 1 અને 2 વચ્ચેની 5 સમમેય સંખ્યા ચલો આની પછી કઈ આવશે વિદ્યાર્થી? તો 6 પછી આવશે 7 ષષ્ઠમાં અંશ, 8 ષષ્ઠમાં અંશ, 9 ષષ્ઠમાં અંશ, 10 ષષ્ઠમાં અંશ અને 11 ષષ્ઠમાં અંશ છે.
તો આ થઈ ગઈ 5 સંખ્યાઓ. આ એકદમ ઈઝી પદ્ધતિ છે વિદ્યાર્થી મિત્રો. તો આ પદ્ધતિથી તમે દાખલો ગણજો. આઈ હોપ કે તમને બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. ચલો હવે હું સમજાવું છું બીજી પદ્ધતિ આની અંદર જ. રીત નંબર 2. આ પણ ઉપયોગી પદ્ધતિ છે વિદ્યાર્થી મિત્રો, તો આને પણ ધ્યાન રાખજો. બરોબર, તો 1 અને 2 વચ્ચેની સંખ્યાઓ તમારે લેવાની હોય તો આપણે સૂત્ર દ્વારા એને ગણતરી કરી શકીએ છીએ. તો સૂત્ર તમારે યાદ રાખવાનું છે r + s/2. r એટલે પ્રથમ સંખ્યા, s એટલે બીજી સંખ્યા છે, સતત બદલાતી રહેશે. તો એનો પહેલો જવાબ આપણે લખીએ, જુઓ 1 + 2/2. તો કેટલા થયા? 2 ને 1 3/2 થઈ ગયા. ચલો બીજી પદ્ધતિ લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો આપણે. તો બીજી પદ્ધતિમાં શું આવશે બોલો? આ જે 3/2 આયા અને બંને બાજુ સરવાળો કરવાનો, એટલે 1 + 3/2/2. હવે આ થઈ ગયો તમારો r અને આ થઈ ગયો તમારો s. આમ s અને r વારા પરથી બદલતા રહેવાના. ચલો અહીંયા કેટલા થશે? તો 2 × 2 + 3 એટલે 5/2. હવે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે ઉપરનો ભાગ કહેવાય, આ આપણો મેન ભાગાકાર છે. એટલે આને કહેવાય અંશ, આને કહેવાય અંશનો છેદ. એ જ રીતે આ છેદ છે ને, આની નીચે કોઈ સંખ્યા હોત તો એને કહેવાય છેદનો છેદ. અંશનો છેદ હંમેશા નીચે છેદ જોડે જાય અને છેદનો છેદ હંમેશા અંશ જોડે જાય. તો અંશનો છેદ હોવાથી આને નીચે ઉતારી દઈશું, એટલે આ થઈ જશે 5/4. આઈ હોપ કે તમને બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે અંશનો છેદ છેદમાં જાય અને છેદનો છેદ અંશમાં જાય. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો હવે આ 3/2 જે હતા એની પાછળની સંખ્યા સાથે સરવાળો તમે લઈ શકો છો. એટલે આ રીતે હવે આ 3/2 ને r કહો અને 2 ને s કહી દો, /2. ચલો અહીંયા 2 લસા લઈ લઈશું, 2 અહીંયા ગુણી જશે. તો 3 + 2 = 4, બરાબર, છેદમાં 2/2. આપણે અહીંયા આ સરવાળો નતો લખ્યો, અહીંયા આપણે લખીને બતાવ્યો. તો 3 ને 4 કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? 7. આ 2 નીચે ઉતરી ગયા એટલે 7/4. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ત્રીજી સંખ્યા આપણી આવી ગઈ. હવે આપણે લઈએ ચોથી સંખ્યા. ચોથી સંખ્યા બી આ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કરીશું. જે આપણા નવા જવાબો આવ્યા એને એકવાર તમે આગળની સંખ્યા સાથે લઈ લો, એકવાર પાછળની સંખ્યા સાથે લઈ લો, 1 અને 2 સાથે. તો અહીંયા આપણે લખીશું 1 + 5/4. હવે અહીંયા 4 લસા લઈ લો વિદ્યાર્થી મિત્રો. તો 4 × 4 + 5 એટલે 9/4 થઈ ગયા, /2. 4 નીચે ઉતારી દો તો 9/8, બરાબર. અને પાંચમી સંખ્યા લાવી દઈએ આ જ રીતે 5/4 ને પાછળની સંખ્યા સાથે લઈ લો, એટલે કે 2 સાથે લઈ લો, /2. 4 × 2 = 8, 8 ને 5 = 13, તો 13/4/2. 4 નીચે ઉતરી ગયા તો થઈ જશે 13/8. તો ચલો આપણે આ જવાબો લખી નાખીએ આગળ, બરાબર. 7/8, 8/8, 9/8, 10/8 અને 11/8. ત્યારબાદ નીચે જવાબો આવશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે અથવા કરીને લખીશું વિદ્યાર્થી મિત્રો, બરાબર. 3/2 પછી 5/4, 7/4, 9/8 અને 13/8, બરાબર. તો આ જવાબો પણ તમે લખી શકો છો, આ પણ લખી શકો છો અને આ બંનેના મિક્સ પણ લખી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. તો અહીંયા દરેક વિદ્યાર્થીઓના જવાબો કેવા આવશે? અલગ અલગ આવશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ નંબર 2 પૂરું કર્યું. ઉદાહરણ નંબર 2 ની સાથે વિદ્યાર્થી મિત્રો હવે તમારે સ્વાધ્યાય 1.1 ગણવાનું રહેશે. ત્યારબાદ હવે આપણે ચાલુ કરીએ છીએ ઉદાહરણ નંબર 3 અને ઉદાહરણ નંબર 4, જેની અંદર તમારે સ્વાધ્યાય 1.2 નો સમાવેશ થઈ જશે. તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ ઉદાહરણ નંબર 3. સંખ્યા રેખા પર √2 દર્શાવો. આ સંખ્યા વિદ્યાર્થી મિત્રો વાસ્તવિક સંખ્યાઓ કહેવાય, બરાબર. આ સમય સંખ્યા નથી અને અસમય સંખ્યા કહેવાય, જે વાસ્તવિક સંખ્યાની અંદર એનો સમાવેશ થાય. √2 કેવી રીતે દર્શાવવાના? તો એકદમ ઈઝી છે. ચલો હું તમને અહીંયા શીખવાડી દઉં. સૌપ્રથમ આપણે સંખ્યા રેખા દોરીશું. આ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો આપણી સંખ્યા રેખા. અહીંયા આપણે દર્શાવી દઈએ 0, અહીંયા દર્શાવી દઈએ 1, ત્યારબાદ અહીંયા 2, 3, 4, 5. હવે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આમાં
શું ધ્યાન રાખવાનું હોય છે, અહીંયાથી જે આ અંતર લો ને એ સરખું લેવાનું. જરૂરી નથી કે 1 સેન્ટીમીટર લેવું. માની લો તમે અહીંથી 3 સેન્ટીમીટર અંતર લો છો, તો અહીંયાથી તમે 3 લીધું તો પછી દર વખતે 3 લેવાનું. તો અહીંયા તમે 3 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર એ કાપા પાડી દો અને એને નંબર આપી દો 1 2 3 4. હવે 3 સેન્ટીમીટર આમ અંતર લીધું તો તમારે 3 સેન્ટીમીટર ઊભું અંતર લેવાનું. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો 3 સેન્ટીમીટર. પણ આપણે 3 સેન્ટીમીટર નહીં લખીએ, અહીંયા 1 એકમ લખીશું અને અહીંયા પણ 1 એકમ લખીશું. ત્યારબાદ અહીંયાથી તમારે આ કર્ણ દોરી દેવાનો, એટલે આ પાયથાગોરસનું ત્રિકોણ લાગુ પડી જાય. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે કર્ણ દોરી દીધો. તો અહીંયા તમે જોઈ શકો છો કે પાયથાગોરસ ત્રિકોણ લાગુ પડ્યું. આપણે અહીંયા ભલે 3 સેન્ટીમીટર લીધા હોય, અહીં 3 સેન્ટીમીટર લો તો ઊભા પણ 3 સેન્ટીમીટર લેવાના, ખાસ ધ્યાન રાખજો. અને 1 એકમ કહેવાનો, એટલે આપણે 1 એકમ લીધો કહેવાય. હવે આ જે આપણે બિંદુઓ લીધા વિદ્યાર્થી મિત્રો, એનું આપણે નામ આપી દઈએ. ધારો કે અહીંયા ABCD નામ આપો છો અને ઉપર PQR આપો છો, તો આને આપણે A કહેવાય અને P કહેવાય. હવે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે આપણે OP સ્ક્વેર બરાબર OA સ્ક્વેર પ્લસ AP સ્ક્વેર લખી શકીએ. બરાબર? તો OA એટલે 1 નો સ્ક્વેર અને PA એટલે પણ 1 નો સ્ક્વેર. તો અહીંયા તમે લખી શકો છો 1 નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર. બરાબર? તો 1 નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર એટલે કેટલો થઈ જાય વિદ્યાર્થી મિત્રો? 2 થઈ જશે. બરાબર? ચલો ગણતરી બતાવી દઉં તમને. 1 નો સ્ક્વેર 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2. હવે મારે OP શોધવા છે, OP સ્ક્વેર નહીં, તો વર્ગ સામે જાય તો વર્ગમૂળ થઈ જાય, તો 2 નું વર્ગમૂળ એટલે √2. એનો મતલબ જે આપણે આ OP લાયા એ √2 માપ છે. બરાબર? તો આ માપ √2 છે, અહીંયા લખી નાખો √2. હવે તમારે શું કરવાનું, તો અહીંયાથી √2 જેટલી ત્રિજ્યા લઈ અને આમ આપણે ચાપ દોરી દેવાનું. એટલે O ને કેન્દ્ર ગણી અને P જેટલી ત્રિજ્યા લેવાની. બરાબર? O ને કેન્દ્ર ગણવાનું, અહીંયા તમારે પરિકરની અણી મૂકવાની, અહીંયા તમારે પેન્સિલની અણી મૂકવાની ને આ બાજુ તમારે આ રીતે નીચે આવવા દેવાનો સંખ્યા રેખા ઉપર. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે નામ આપી શકો છો B. બરાબર? આ જે B મળ્યો વિદ્યાર્થી મિત્રો, એટલે OB નું જે અંતર થઈ ગયું એ થઈ ગયું આપણું √2. અહીંયા તમારે ખૂણામાં લખી નાખવાનું √2. તો આ જે અંતર છે OB એ છે √2. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લે જવાબ લખી દઈશું કે બિંદુ B એ √2 ને સંગત બિંદુ છે. તો આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો તમને બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 3 જોઈ લઈએ. તો ચલો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. આપણે ઉદાહરણ નંબર 4, સંખ્યા રેખા પર √3 દર્શાવો. હવે તમારે √3 દર્શાવવા માટે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, તો આપણે જે સિંગલ વખત દોરી હતી એ કેટલી વખત દોરવાની આવશે? 2 વખત. બરાબર? ચલો પહેલા સંખ્યા રેખા દોરી નાખીએ વિદ્યાર્થી મિત્રો. આપણે આ થઈ ગઈ તમારી સંખ્યા રેખા. હવે આપણે જે આગળ ત્રિકોણ દોર્યું હતું એ જ રીતે સેમ માપ લઈને ત્રિકોણ દોરી નાખીશું. બંને એકમો સરખા રાખીશું વિદ્યાર્થી મિત્રો. અહીંયા O નામ આપી દઈએ, અહીંયા A નામ આપી દઈએ. બરાબર? આ જેટલું અંતર આ છે એટલું જ અંતર આ છે. ત્યારબાદ આપણે અહીંયાથી આપણું કાટકોણ ત્રિકોણ પૂરું કરી નાખીએ. આ થઈ ગયું આપણું કાટકોણ ત્રિકોણ. હવે આપણે શું કરીશું, તો આપણને ખબર છે આ 1 એકમ છે, આ 1 એકમ છે, એટલે આ કેટલા આવશે? √2 આવશે. તો અહીંયાથી આ OP નામ આપી દીધું હોય આપણે, ધારો કે, તો અહીંયાથી આપણે આ OP જેટલી ત્રિજ્યા લઈ અને આ રીતે √2 લાવી દઈશું સંખ્યા રેખા ઉપર. બરાબર? તો આ થઈ ગયું આપણું બિંદુ B અને આ હતું √2. હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, તો અહીંયાથી આપણે જે આ 1 એકમ આપણો લીધો તો એટલું જ માપ રાખવાનું. યાદ રાખજો 3 સેન્ટીમીટર લો તો 3 સેન્ટીમીટર અને તમારે અહીંયાથી 90 અંશના ખૂણે આપણે એ જ સંખ્યા રેખા આ ત્રિકોણ ઉપર આપણે અહીંયા એક નવું ત્રિકોણ બનાવીશું. બરાબર? તો અહીંયા જેટલું માપ છે વિદ્યાર્થી મિત્રો એટલું જ માપ લઈને આપણે આ રીતે એક રેખાખંડ દોરી દેવાનો. ત્યાંથી હવે આપણે ત્રિકોણ બતાવીશું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે
કાટકોણ ત્રિકોણ આપણું બની ગયું. આ થઈ જશે તમારું કાટકોણ ત્રિકોણ. આ 1 એકમ હતો, અહીંયા માપ ના બદલાય, યાદ રાખજો. આ 1 એકમ હતો તો આ દર વખતે 1 એકમ રહેશે. હવે જે નીચેનું માપ 1 હતું એની જગ્યાએ થઈ ગયું √2. તો √2 નો સ્ક્વેર એટલે 2, 2 + 1 એટલે 3. તો 3 નું વર્ગમૂળ કાઢી દઈશું એટલે આપણે આવી જશે આ √3. તો આપણું આ માપ આવી ગયું √3. અહીંયા આપણે લઈ લઈશું Q. OQ જેટલી ત્રિજ્યા લઈ અને આપણે અહીંથી આપણે આ ત્રિજ્યાથી અર્ધવર્તુળ દોરી દઈશું વિદ્યાર્થી મિત્રો. તો જ્યાં છે તે ત્યાં C નામ આપી દઈશું. તો આ જે આપણને મળી ગઈ એ કેટલી મળી ગઈ બોલો? √3. બરોબર. તો આ રીતે આપણે સંખ્યા રેખા ઇઝીલી દોરી શકીએ છીએ. તો આ બિંદુ C એ √3 દર્શાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગણતરી બહુ લાંબી લખવાની હોતી નથી, બરાબર. આ √3 છે આપણું બિંદુ C દર્શાવે છે. હવે આપણે ગણતરી બહુ લાંબી નથી લખવાની હોતી તો કેવી રીતે લખવી? તો આપણું જે OQ છે એટલે આપણે અહીંયા ડાયરેક્ટ તમે લખી શકો છો OQ = વર્ગમૂળમાં આ જે માપ આવે એનો સ્ક્વેર એટલે કે OP નો સ્ક્વેર, બરાબર, પ્લસ PQ નો સ્ક્વેર. હવે એના માપ લખી નાખો. હવે આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? OP ની જગ્યાએ કિંમત મૂકી દો √2. તો અહીંયા લખી દો √2 નો સ્ક્વેર પ્લસ PQ એટલે કે 1 નો સ્ક્વેર. તો √2 નો સ્ક્વેર એટલે થઈ જશે 2 પ્લસ PQ એટલે 1. તો 2 + 1 એટલે થઈ ગયા √3. તો આ OQ તમારો √3 થઈ ગયો. તો O થી Q જેટલી ત્રિજ્યા લઈ અને તમારે આ રીતે વર્તુળ દોરી દેવાનું. અર્ધવર્તુળ જ્યાં સુધી સંખ્યા રેખા પર છેદે ત્યાં સુધી, ત્યાં તમે C નામ આપી દો અને આપણો જવાબ લખી નાખો. બિંદુ C એ √3 ને સંગત બિંદુ છે. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો આપણું ઉદાહરણ નંબર 4. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 1.2 ની અંદર કેટલાક દાખલાઓમાં એક તમને પૂછાયું છે √5 દર્શાવો. √5 માં શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? હજુ આગળ જઈને √4 √5 નહીં કરવાનું. તમને સિમ્પલ પદ્ધતિ બતાવી દઉં, એમાં તમને ખાલી સમજાવી દઉં છું, યાદ રાખજો. √5 દર્શાવવા માટે વિદ્યાર્થી મિત્રો તમારે આ રીતે એક સંખ્યા રેખા દોરવાની. અહીંયા તમે 0 નામ આપ્યો, અહીંયા 1 એકમ લઈ લો, અહીંયા 2 એકમ લઈ લો, બરાબર. તો જુઓ 2 દુ 4 થઈ ગયા સીધા. આ 1 એકમ કેટલો લેવાનો વિદ્યાર્થી મિત્રો? તો 0 થી 1 સુધી તમે જેટલું માપ લીધું હોય એટલો તમારો 1 એકમ ઊભો લઈ લેવાનો, બરાબર. હવે તમારે શું કરવાનું? હવે તમે અહીંયા ગણતરી કરો એટલે તમારો જવાબ આવી જાય. જો આટલેથી લઈને અહીંયા સુધી આ 2 એકમ હતો, બરાબર. 1 એકમ વત્તા 1 એકમ એટલે 2 એકમ થયા. આ 1 એકમ હતો તો 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, 4 ને 1 5 એટલે આ થઈ ગયા √5. √5 થઈ જાય એટલે અહીંથી લઈને અહીંયા સુધી તમે P નામ આપ્યું હોય તો OP જેટલી ત્રિજ્યા લઈને સીધી આ રીતે તમારે ઉતારી દેવાનું. અહીંયા તમારે નામ આપી દેવાનું C બિંદુ. અહીંયા તમે ધારો કે A નામ આપ્યું, અહીંયા B નામ આપ્યું, તો અહીંયા C આપો અને અહીંયા √5 લખી દો એટલે તમારો થઈ ગયો √5. તો આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો તમને બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. હવે તમારે શું કરવાનું? √6 √7 √8 આ રીતે દર્શાવવા પડે. ત્યારબાદ √9 તો પૂછાય નહીં, કારણ કે √9 એટલે 3 થઈ જાય તો સીધા સંખ્યા રેખા પર મળે. હવે √10 પૂછાય. √10 પૂછાય તો આ રીતે તમે 1 લીધો, 2 લીધો, તો એવી રીતે ત્રીજો લઈ લેવાનો એટલે અહીંયા 3 એકમ લઈ લેવાના એટલે 3 તરી 9 થઈ જાય અને 1 10. તો હંમેશા યાદ રાખવાની જે સંખ્યા પૂછાય એનાથી નાના વર્ગો બોલતા જવાનું. માની લો અહીંયા 5 છે તો વર્ગ બોલો 1 1 1, 2 દુ 4. તો આના કરતા જ્યાં સુધી નાના રહે બધા અહીંયા જ પહેલા દર્શાવી દેવાના અને ત્યારબાદ અહીંયા 1 એકમ લઈને આગળ ગણવાનો. હવે 6 7 8 બધા માટે 4 સુધી જ આવે. જુઓ તમે 2 દુ 4 પછી 3 તરી 9 થઈ જાય, એનાથી મોટા થઈ જાય તો 2 સુધી તમારે અહીંયા લેવાના અને બાકી તમારે આ રીતે આગળ દોરતા તમે √6 √7 √8 દર્શાવી શકો છો. પછી √10 પૂછાય તો અહીંયા 1 2 અને 3 અહીંયા લઈ લેવાના. બોલો ખ્યાલ આવી ગયો તમને? તો આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો તમને બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. બીજા મિત્રોને જાણ કરો. જે વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરી ચૂક્યા છે એમનો દિલથી આભાર. અને જે લોકોએ મને કોમેન્ટ્સ કરીને 9મા ધોરણના વિડીયો બનાવવા માટે પ્રેરણા આપી એમનો પણ ખૂબ ખૂબ આભાર. તો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારી કોમેન્ટ્સના કારણે જ અમને નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળે છે. તો બહુ ઝડપથી ફરીથી મળીશું આપણે પાર્ટ 2 ની અંદર નવા વિડીયો અને નવા લક્ષ્ય સાથે આગળ વધીશું. જય હિન્દ, જય ભારત.